પાટણ કલેક્ટર કચેરીને આજે એક ઈમેલ મળતા કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો, કારણ કે ઈમેલમાં કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જો કે પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને પોલીસ હવે દોડતી થઈ ગઈ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પાટણ કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ મળતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો। આ ઈમેલ 1:30 વાગે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને 3 વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ના બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસના ધાડે ધાડા કલેક્ટર કચેરીમાં ઉતારી દેવામાં આવ્યા છે, જ્યારે હવે ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી અને કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા। આ સાથે કલેક્ટર કચેરીની આસપાસ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। આ ઘટના અંગેની જાણ થતાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવી હતી ને ત્યારે તાત્કાલિક LCB, SOG અને B ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને કચેરી અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી છે અને ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે। જો કે પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને જિલ્લા કલેક્ટરને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને આ મામલે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે અને સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, SOG, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે। આજે ઈમેલના માધ્યમથી એવી સૂચના આપવામાં આવી હતી કે કલેક્ટર કચેરી અને તેના પ્રિમાઇસીસની અંદર સિક્યોરિટી થ્રેટ છે અને એ ઈમેલની જાણ માન્ય કમિશનર સાહેબને કરવામાં આવી હતી। કમિશનરશ્રીની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ SOG દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીનું ફ્રેસ્કિંગ કરવામાં આવ્યું છે અને કોઈ ડિટોનેટર કે અન્ય કોઈ વસ્તુ થ્રેટવાળી વસ્તુ મળી આવેલ નથી। આ અંગેની જે ઈમેલ આઈડીથી ઈમેલ આવ્યો છે એની તપાસણી ચાલુ છે। સર, શું નામથી મેલ આવ્યો હતો? એ ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન છે, અત્યારે નહીં આપી શકીએ। ઈમેલ ડાયરેક્ટ અમારી ઓફિસે મળ્યો હતો અને પ્રથમ માહિતી અમને જ મળી છે। સર, કેટલા વાગ્યા ઈમેલ મળ્યો? એ અત્યારે નહીં કહી શકીએ। અને ખાસ તો સાહેબ ઈમેલ આવ્યા પછી આપણી જે કર્મચારીઓ હતા એમને ઓફિસમાંથી બહાર કરવામાં આવ્યા કે શું કંઈ કર્યું? ફ્રેસ્કિંગની કામગીરી કરી, શિફ્ટિંગ કરીને ફ્રેસ્કિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે। કચેરીના દરેક ખૂણે ખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ સુધીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેના પગલે રાજકોટ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। તેમ છતાંય હજી તપાસ ચાલુ છે। રાજકોટ અને પાટણની કલેક્ટર કચેરીઓને અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને હાલ બંને જગ્યા પર આવેલા ઈમેલને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે